ઓય ઓલી માર બેનપણી આવે છે ને હાટુ સેન્ડવિચ ઓર્ડર કરું છું, તમે ખાશો? ઈ પીઝા ખાઈ લે. હું ઈ પીઝા ખાઈ લે તો હું જાઉં છું લેવા, લેતો આવું એમ. તમારે અરે તે કે બહાર જ ન અવાય. પૂછ્યું પણ આખો દી આપણે રેખડા, મારે નાસ્તો કરો, તમે નાસ્તો કરાયો મને? કેમ તને પૂછ્યું તું? ઓલી વડાપાવની દુકાન આવી તે તને પૂછ્યું તે હું કીધું કે મારે નથી નાસ્તો કરવો. તો બીજી વાર નતું પૂછાતું? તો બીજી વાર પીઝાનું તને પૂછ્યું તું તોય તે ના પાડી. ના પાડી તમારે લેવાનું તો જવાતું. આમ તો લગન પહેલા તું જરીક ના પાડતી ક્યાં તમે નાસ્તો લઈ આવતા? ઓય બપોર પછી મારા પપ્પાના ઘરે જઈને શાંતિ રાખજો તમે. તને તો અહીંયા રાખું છું, ત્યાં જઈને શાંતિ નહીં રાખવાની. ત્યાં શાંતિ કોણ છે? જો બેટા કેવો વિડીયો જન્મતા વેત છોકરો ચાલવા મળ્યો. આ એઆઈ વિડિયો છે. એ વિડીયો છે. હા જો બેટા તારી જેવડો છોકરો ગોલ્ડ મેડલ લઈને આવ્યો. આ બધું ફેક વિડિયો છે. એક વિડીયો હોય. હા और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। પપ્પા જો મારી ઉંમરનો છોકરો છે ને એને એના પપ્પાએ ઇલેક્ટ્રિક બાઇક લઈ દીધું. બોલો એ વિડીયો છે. બધો સામાન આવી ગયો અને તારી આટલું ફ્રૂટ લાવ્યો છું, સફરજન, મોસંબી અને ઓલા બીટે લાવ્યો છું, જીંડવાઈ લાવ્યો છું. ઈ ખાજે ને તારું લોહી સારું થાય અને વધે થોડું. એ પણ એટલું બધું ફ્રૂટ મેં મંગાવ્યું જ નહોતું. કેટલું ધ્યાન રાખો મારું કા તમે? અરે તારું ધ્યાન નહીં, મારું ધ્યાન રાખું છું. કેમ? તું એ બધું ખા ને તો તારું લોહી વધે અને તારું લોહી વધે તું મારું લોહી ન પી. ઈ હાટું કોઈ બી માણસ બહાર જતો હોય અને આપણે એને પાછળથી ટોકીએ તો એ અશુભ ગણાય. આવો તમારી વાત થાશી તો અશુભ જ ગણાય ને ઈ તો. અશુભ ગણાય ને આવો તો વાંધો નહીં. હું છે ને મારા દોસ્તાર હારે બહાર જાઉં છું ને એટલે થોડીક વાર લાગશે. ઓય ઉભા રહો તું. હમણાં આપણે શું વાત થઈ, પાછળથી ટોકીએ તો અશુભ થાય ને. હું ઉપાધિમાં છું. આ 20 તારીખે જમવા જવાનું છે, 21 તારીખે જમવા જવાનું છે અને 23 તારીખે જમવા જવાનું છે. 22 તારીખે ક્યાંય નથી. ઈ તો ઉપાધિ છે, ઘરે જમવાનું બનાવવું પડશે એટલે. એક તો ઘરના કામ ન ખૂટતા હોય ને. શું કામ છે બોલ ને. મારા પપ્પાએ તાત્કાલિક ઘરે બોલાવ્યા છે. કેમ? છોકરીના ત્રણે ભાઈ મારા ભાઈના ઘરે પોગી ગયા છે એટલે. પણ એના લખાણ જ એવા છે પોકી જાય ને. પણ મારા મમ્મી પપ્પા કાલ છોકરીના ઘરે ગયા હતા. ત્યાં છે નું ડાયું થવાની જરૂર હતી. કાલે મારા મમ્મી પપ્પા છોકરીના ઘરે છોકરીને જોવા ગયા હતા તો એટલે એ ત્રણે ભાઈ મારા ભાઈને જોવા આવે છે એટલે બોલાવે છે આપણને. હવે આપણે કઈક સગુન આવશે ને. તૈયાર થઈને કઈ બાજુ જાવ છો પપ્પા? તારું સપનું પૂરું કરવા. તારે આઈફોન લેવો તો ને આજ લઈ આવું આઈફોન ને ટોપ મોડલ લાવું બેટા. હું વાત કરો છો પપ્પા? તમે મારે તો આઈફોન લાવશો? હા. ઈ ટોપ મોડલ કાંઈક ખુશીને મારે પાગલ ન થઈ જાવ. તો નથી લેવા જાવ, રેવા દે. હું તને પાગલ પાછું જોઈ ન શકું.